તો કિસાન મિત્રો, આપણે જે સબરસ ખાતર છે એની માહિતી જે છે એમાં એક તો આ જો આપણે બીજી વાર ખાપ મારી દીધી છે. વનસ્પતિ અને આપણું નાખેલું દ્રાવણ બધું એકદમ મિશ્રિત થઈ ગયું છે અને પાછો આપણે એને 4 ખૂણામાં ચોરસ આકાર આપી દીધો છે. હવે ખેડૂત મિત્રો, ઢાંકવાનું નથી, ખુલ્લું રાખવાનું છે. બપોર પછી કદાચ અહીંયા તડકો આવે તો આવવા દેવાનો છે. સૂર્યપ્રકાશ આમાં આપણે આપવાનો છે. બપોર લગી તો અહીંયા છાંયો રહે એવી જગ્યા છે, પણ બપોર પછી સૂર્યપ્રકાશથી આને બચાવવાનું નથી અને ઢાંકવાનું નથી, ખુલ્લું રાખવાનું છે. કારણ કે આપણે જે તત્વો જોઈએ ને એ ત્યાં જ આમાં આવશે. તો આવું જે સોનાને તુલ્ય ખાતર છે. હવે આપણે આને વાપરવાની રીતની પણ વાત કરી દઈએ. તો આ 6 દી પછી આપણે પાછી પલટવાર કરશું ત્યારે પણ વાપરી શકો. 12 દી પછી પાછી પલટવાર કરશું તો 2 વાર પલટાવાથી આ બારીક પાવડર જેવું થઈ જાય. સ્ટોર કરવો હોય તો આપણે ચાયણામાં ચારી, ખાટલામાં ચારી અને બાચકા ભરી શકીએ. અને વાપરવાની પદ્ધતિ તો જો સૂકવી નાખવાને પાવડર બનાવવો તોય જરૂરી છે, એટલું નથી બનાવવું, પણ જો આના અવસ્થામાં આપણે સૂકવીએ તો ગાંગડા રહી જાય. તો થોડુંક બારીક કરી ધોકા વડે ધોકાવી અને આપણે સમૂહ 100 કિલા આપણું દેશી ખાતર જે છે છાણિયું, ઠંડુ થઈ ગયેલું, સડી ગયેલું એ ખાતર અને 100 કિલો આ ઉમેરી દેવાથી 2.5 વીઘામાં તમામ તત્વોની પૂરકતા કરે એવું આ ખાતર છે. કારણ કે આમાં આપણે જે પદાર્થ નાખ્યા છે ને 50 થી 55 પ્રકારના, આ બધા એમાં તત્વોનો જે ડેવલપિંગ છે એ ડેવલપિંગ થાય અને હરેક પાંદમાં બેક્ટેરિયા હોય, જેવો ટેસ્ટ એવો બેક્ટેરિયા, બરાબર. હરક પથ્થર હોય એમાં તત્વો હોય, કલર એવો એમાં જેવો કલર છે ને એવું એમાં તત્વ છે, બરાબર. આપણે તમામ સ્વાદ આવી ગયા, તમામ તત્વ આવી ગયા, કઠોળ આવી ગયા, અનાજ આવી ગયું અને આ વનસ્પતિ, આ બધાની પ્રોસેસ થઈ અને ખરેખર કાંઈ આની લેબોરેટરી કરવામાં આવે ને તો લેબોરેટરીવાળા પણ આશ્ચર્યચકિત થઈ જાય કે જેટલું સંશોધન નથી ને એટલા ખાતરના તત્વો આમાં મળે છે. તો આ ખેડૂત મિત્રો ખાસ અપનાવજો એવી આશા સાથે બધાને જય હિન્દ, જય કિસાન.